આ દુનિયામાં પેલા બે જ વેપારી હતા, એક રબારી ને બીજું વણિયું. કીધું દુનિયામાં કોઈ વેપાર નતો. કરિયાણું જોતું હોય, બીજું કોઈ પણ વસ્તુ જોતી હોય તો વણિયાની દુકાને મળે. અને દૂધ, છાશ, ઘી ને દહીં જોતું હોય તો રબારીને જ ઘેર મળે. વણિયાને ઘીની જરૂર પડી મેલાભાઈ. એટલે વણિયો ઘી લેવા આવ્યો રબારીના ઘેર. કારણ ડોશીમાં ખાટલામાં બાર બેસી ગયો કે શેઠ આવો કેમ આયા? કે બા ઘી લેવું હોય. કેટલું લેવું છે? કે 5 કિલો. 5 કિલો ઘીના પૈસા આપ્યા. પૈસા ગણી માજીને ખીચા મૂક્યા. દીકરીને બોલાય કે બેટા 5 કિલો ઘી શેઠને તોલી આપ. દીકરી આવી, દીકરીને શેઠને ઘી તોલી આવ્યું. શેઠ ઘેર ઘી ઘેરથી તોલી શેઠને. કારણ ઘી 3.5 કિલો જ નીકળ્યું. એટલે વણીઓ પાછા આવ્યા કે માજી મેં ઘીના પૈસા 5 કિલો ના લે અને ઘી 3.5 કિલો જ છે. એટલે ડોશીમાં કીધું કે કદાચ બાળક બુદ્ધિ, દીકરી નાની હે, કદાચ એના પર ભૂલ થઈ હોય છે તો હું પૂછી દઉં.